ઉધનામાં ફાઇનાન્સિયરની ઓફિસ પર 2 રાઉન્ડ ફાયરિંગનો મામલો સામે આવ્યો છે. ફાયરિંગ કેસમાં ઝડપાયેલા 4 આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું. ઉધના પોલીસે સ્થાનિક વિસ્તારમાં સરઘસ કાઢી કાયદાનું કરાવ્યું ભાન. ઉધના અને સુરત ક્રાઇમ બ્રાન્ચે ફાયરિંગ કેસમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે. ઉધના આશીર્વાદ ટાઉનશીપ ખાતે આવેલ દીપક પવાર નામના ફાઇનાન્સરની ઓફિસ પર ફાયરિંગ કર્યું હતું. ઘટનામાં એક ગોળી ઓફિસના કાચ પર જ્યારે અન્ય એક ગોળી તોતિંગ વૃક્ષમાં ધસી ગઈ હતી, જેના કારણે ફાઇનાન્સિયરનો બચાવ થયો હતો. ફરાર આરોપી ગુરમુખ અને શુભમ ઉર્ફે માફિયાની ધરપકડ કરવા અલગથી ટીમે કામે લાગી. જ્યારે હાલ ઝડપાયેલા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યું. ગત 28મી નવેમ્બર મોડી સાંજે બની હતી ફાયરિંગની ઘટના. ફાયરિંગ પાછળનું મુખ્ય કારણ રૂપિયાની લેતી દેતી હતું.